આજે તો હતા ભાઈબંધના લગ્ન ને આજ તો જવાનું છે આપણે જાનમાં ખાંભા। કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા 7મા મિની વ્લોગમાં। આ મિની વ્લોગ તો આપણે આજે લગ્નનો કરવાનો છે, કારણ કે આજે આપણા ભાઈબંધના લગ્ન છે ને આજે આપણે જવાનું હતું ખાંભા। ત્યાર પછી સ્કોર્પિયો સાથે લઈ લીધી હતી ફેજલભાઈ એન્ટ્રી ને હવે બધી ગાડીઓ આવી ગઈ છે લાઈનમાં, તો આપણે વરાજાને સ્કોર્પિયોમાં બેસાડીને આપણે થોડી ગાડીમાં નીકળી ગયા ને આરીફભાઈના હાથમાં આવી ગયું સ્ટેરિંગ। જેવું સ્ટેરિંગ હાથમાં આવી ગયું ચાતો અમે પૂગી જાય ડાયરેક્ટ ખાંભા ને હા, અજીમભાઈ પણ આપણી સાથે હતા તો કે લાવો મારે વ્લોગ ઉતારવો છે, તો એ કરી લીધું થોડુંક વ્લોગનું શૂટિંગ। ખાંભા પોગીને પેલું કામ આપણે હાથમાં લઈ લીધું કે આપણી ગાડીઓ છે સરખી રીતે પાર્કિંગ કરવા જવાનું છે। આરીફભાઈ અહીંયા ક્રેટા મસ્ત મજાની પાર્કિંગ કરી નાખી છે। આ બાજુ સ્કોર્પિયોનું અફઝલભાઈ પરફેક્ટ પાર્કિંગ કરી નાખ્યું છે ને પરફેક્ટ પાર્કિંગ આસિફભાઈને પણ કરાવવાનું છે, તે આસિફભાઈને પરફેક્ટ પાર્કિંગ કરાવે છે ને અમે બધા અહીંયા વાટે ઊભા છીએ। હવે અહીંથી જવાનું છે અમારે એટલે બરોબર પાર્કિંગ કરીને હવે અમે ચારેય જણા અહીંથી નીકળી ગયા અને અમે ચારેય જણા સફેદ કપડામાં કેવા લાગી જરૂરથી કમેન્ટ કરજો। આવી ગયા ડાયરેક્ટ હવે ગેસ્ટ હાઉસ છે, કારણ કે હાથ મોઢું ધોઈને હવે અબરારભાઈના નિકાહમાં અમારે જવાનું છે, તો અબરારભાઈને પણ તૈયાર કરી લઈને અમે પણ તૈયાર થઈ જઈએ પછી અબરારભાઈને લઈ જઈએ આપણે નિકાહ પડવા માટે। ફાઇનલી અમે બધા મિત્રો હવે તૈયાર થઈને નીચે આવી ગયા છીએ અને આ છે અબરારભાઈ। અબરારભાઈને મસ્ત મજાના તૈયાર કરી લીધા છે ને હવે આપણે અહીંથી જવાનું છે નિકાહ પડવા માટે। ફાઇનલી ગાઈસ નિકાહ થઈ ગયા હતા અબરારભાઈના કમ્પ્લીટ ને હવે અમારે અહીંથી જવાનું છે જમવા માટે, એટલે જમવા માટે અમે ગાડી બોલાવી છે ને અમે ચારે જણા અહીંયા ગાડીની વાટે ઊભા છીએ અહીં। ફાઇનલી ગાઈસ આવી જાય અમે અહીંયા જમવા ને હવે અહીંયા પબ્લિક જોઈને અમે ઘડીક ઊભા છીએ, કારણ કે એટલી બધી પબ્લિકમાં ગરમીનું જમવા બેહાય નહીં, એટલે અમે આરીફભાઈને અમે બધા અહીંયા ઊભા છીએ। ફાઇનલી હવે વરાજા સાહેબ ગયા છે ફોટા પડાવવા માટે, તો એ ફોટા પડાવીને આવશે પછી અમે જમી લેવું। અને આ છે અમારો પાર્ટ 1 ને પાર્ટ 2 જોવા માટે આઈડી ફોલો કરો।